હવે નકલી માખણના કૌભાંડનો થયો છે પર્દાફાશ। ભેળસેળિયા વેપારીઓ સામે એસઓજી પોલીસે લાલ આંખ કરી છે। પૂણા અને વરાછા વિસ્તારની વધુ 2 ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા। અમૃતધારા અને જનતા ડેરી પર એસઓજીની ટીમે રેડ પાડી। એસઓજી પોલીસે કુલ 143 કિલોગ્રામ નકલી માખણ સીઝ કર્યું છે। તો સુરતમાં ફરીવાર નકલી ખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતા ચકચાર મચી। એસઓજી પોલીસે ભેળસેળિયા વેપારીઓ સામે કાર્યવાહી કરતા નકલી માખણનો કારોબાર ઝડપાયો છે। પૂણા ગામની અમૃતધારા ડેરીમાંથી 58 કિલો તો બીજી તરફ વરાછાની જનતા ડેરીમાંથી 85 કિલો માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। કુલ 143 કિલો માખણ સીઝ કરીને એસઓજી પોલીસે ભેળસેળિયા વેપારીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે। गई काले 2 डेरी में रेड करवामां आवेली। एमांथी जनता डेरी वराछा और सुरभि अमृतधारा डेरी पूणा गामनी अंदर रेड करता 143 किलोग्राम शंकास्पद माखणनो जत्थो मळी आवेल छे, जेनी किंमत 28,600 जेवी रकम थाय छे। फूड सेफ्टी ऑफिसर द्वारा आना नमूनाओ लईने एने लेबोरेटरीमां मोकली आपेला छे। तो अमृतधारा डेरीना मालिकનું કહેવું છે કે જે ડેરી પ્રોડક્ટ તેમના ઘરના સભ્યો ખાતા હોય છે તે જ પ્રોડક્ટ લોકોને વેચવામાં આવે છે। તેમ છતાં આગામી સમયમાં પૂર્ણ તકેદારી રાખીને ભેળસેળ કર્યા વગર માખણ બનાવવામાં આવશે। જો એનું તો રિઝલ્ટ જે આવશે એ અમે શિરોમણી ગણી છે। હવે બાકીની ક્વોલિટી જે બનાવીશું મેન્ટેન કરશું એમાં તો અમે પોતે જ લેબ કરીને વહીવટ કરશું। કોઈ નુકસાન હોય એવું ખરી આપ? નહીં, હું જાતે ખાવું બતાવી દઉં કે આ વસ્તુ ખાવા લાયક હોય તો જ અમે વેચીએ કે અમે પટેલના દીકરા છીએ। અમે જે વસ્તુ ભેળી અમે ખાતા હોય એ જ અમે આપીએ છીએ। તો અગાઉ પણ સુરતમાંથી નકલી પનીરનો કારોબાર ઝડપાયો હતો, ત્યારે અંદાજે 20 દિવસ બાદ નકલી માખણ ઝડપાતા લોકોને ડેરી પ્રોડક્ટ ખરીદતી વખતે તેમજ ખાતી વખતે સચેત રહેવા માટે અપીલ કરાઈ છે। માખણ જે પણ એ પણ પામ ઓઇલમાંથી ને એ રીતે બનાવવામાં આવે છે। તમામ વસ્તુઓ માખણ, ચીઝ, બટર, પનીર તમામ વસ્તુઓ પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે। એટલે કોઈ સસ્તી સ્ટ્રીટ ફૂડ કે રેસ્ટોરન્ટ કે કોઈ તમને કેટરિંગવાળા સસ્તામાં ડીશ કરી આપે તો મહેરબાની કરીને તમે એમાં નહીં ફસાતા, લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં કરતા, આ લોકોને મારી અપીલ છે।